ભરૂચ જાડેશ્વરમાં આવેલ સંસ્કાર ભારતી વિદ્યા ભવનમાં ભણતા છોકરાને થતી હેરાનગતિ અને સ્કૂલ દ્વારા મળતી અસુવિધાના અભાવને લઈ છોકરાઓના વાલીઓએ સ્કૂલ સંચાલકને રજૂઆત કરી। ભરૂચમાં આવેલ સંસ્કાર વિદ્યાભવનના સંચાલકો વિવાદમાં આવવાનો અવસર ઢૂંઢતા હોય એ રીતે આજે ફરીવાર આ વિદ્યાભવનનો વિવાદ છંછેડાયો। અગાઉ આ સ્કૂલમાં ભણતા બાળકોને સ્કૂલમાંથી ચોપડા બુક લેવાની ફરજ પાડવામાં આવી હતી અને ભરૂચ ડીઈઓએ આ માટે દંડનીય કાર્યવાહી પણ કરી હતી। હજુ આ વિવાદ સમેટાયો નથી ત્યાં સંસ્કાર વિદ્યાભવનમાં ભણતા છોકરાઓના વાલીઓ દ્વારા છોકરાઓને સ્કૂલથી અડધો કિલોમીટર દૂર સ્કૂલે આવતા વ્હીકલોને પાર્કિંગ કરાવી છોકરાઓને સ્કૂલના ગેટની બહાર છોડી ત્યાંથી અડધા કિલોમીટર દૂર જેટલું ભારે ભડકમ સ્કૂલ બેગનું વજન સાથે આ ગરમીમાં ચાલીને સ્કૂલમાં જવાનું કહેવામાં આવ્યું હતું અને આટલી ભારે ગરમીમાં વારે ઘડીએ લાઇટ જતી હોય છોકરાઓ ગરમીમાં ત્રાહિમામ પુકારી જતા હશે અને જમવામાં હાઇજેનિકતા ના જળવાતી હોય તેવા વિષયોને લઈને છોકરાઓના વાલીઓએ સંસ્કાર વિદ્યાભવનના સંચાલકને લેખિત અને મૌખિક રજૂઆત કરી। મારું નામ સેજલ રાજાની છે। મારો 6 વર્ષનો છોકરો છે। કામથી કામ ગેટથી અહીંયા સ્કૂલ પ્રિમાઇસીસ તક પહોંચે અડધો 500 મીટરનું ડિસ્ટન્સ છે અને એકલું બેગ કેરી કરીને આવવાનું અને ગરમીમાં મોન્સૂનમાં બધામાં બહુ તકલીફ પડે છે એટલે અમે કન્સર્ન રેઝ કર્યું હતું। તો હવે એવું સોલ્યુશન આવ્યું છે કે મોન્સૂન મેસેજમાં એવું આવ્યું છે કે મોન્સૂન તક અમે અંદર લેવા અલાઉ કરશું પણ હવે મેડમે ગેરંટી આપી છે કે પિકઅપ અને ડ્રોપ માટે હવે અંદર તક અલાઉ થશે। અને બીજું મારું મેઇન કન્સર્ન છે ફૂડનું કે ફૂડ બધાય છોકરાઓ બધું એક્સેપ્ટ ના કરતા હોય એટલે ઘરનું પણ ફૂડ અલાઉ કરવું જોઈએ તાકી સવારના 6, 6:30 જે છોકરા નીકળ્યા હોય એ ભૂખ્યા ના રહે 1:30, 2 વાગ્યા સુધી। એટલે આ બે મેઇન કન્સર્ન મારા છે જે હું પુટઅપ કરું છું તમારા સામે। ફૂડનું તો એ લોકો નથી કહેતા કે અલાઉ નહીં કરે પણ અમે કીધું છે કે એટલીસ્ટ તમે અલાઉ કરો તો નાના છોકરાઓ જે છે એ બધું ના એક્સેપ્ટ કરતા હોય તો એટલીસ્ટ એ લોકો ભૂખ્યા ના રહે જેની વગરથી એનું હેલ્થનું ઇશ્યુ ના થાય। તો એ મેઇન કન્સર્ન અમારું પ્લીઝ પુટ ફોરવર્ડ કરો આગળ। એ ગાડીનું તો ઇકોનું કીધું છે કે હવેથી પિકઅપ અને ડ્રોપ માટે અંદર આવવા દેશે તો હમણાં તો એ સોલ્યુશન દેખાય છે પણ કેટલું કન્ટિન્યુ રહે છે એ આગળ જોવાનું રહેશે। એ તો મોન્સૂન માટે જ કીધેલું હતું મેસેજમાં પણ અત્યારે એવું કીધું છે કે આજથી અમે લોકો અલાઉ કરશું કે અમે બધાય પુટ ફોરવર્ડ કરશું ટ્રસ્ટીઝને ને આગળ પછી જો આવે છે એનું સોલ્યુશન ખબર પડે। ના 12 માટે કેમ કે બેગ્સ તો એટલા હેવી રહે છે ને અડધો કિલોમીટર ચાલીને આવવાનું ને હવે ઇન્ડિયામાં તો ગરમી ને ગરમી જ છે કોઈ ઠંડીનું તો 10-15 દિવસ જ આ તો કન્ટિન્યુ રહેવું જ। મેઇન ઇશ્યુ પાર્કિંગનો ઇશ્યુ માટે તો મેડમે કીધું છે કે આજથી અમે વ્હીકલને અંદર આવવા માટે મતલબ પરમિશન આપીશું। તો હવે જોઈએ છે કેટલા મંથ સુધી એ ફોલો કરે છે। ને બીજી વસ્તુ કે પાવર કટ એટલું બધું થાય છે અને અમારી ખાલી એટલી જ માંગ છે કે સ્કૂલમાં તમે એક જનરેટરની વ્યવસ્થા કરો। છોકરાઓ 4 કલાક કન્ટિન્યુ પંખે નથી રહી શકતા। કોઈ વાર મહિનામાં 1-2 વખત હોય તો વાત અલગ છે આ દિલ્હીનું થઈ ગયું છે। તો સ્કૂલ આટલા વર્ષથી છે 30 વર્ષ થયા સ્કૂલને આટલા બધા છોકરાઓ ભણે છે ફીસ આવે છે તો એટલીસ્ટ સ્કૂલ પાસે એટલું તો ફંડિંગ હોય ને કે એક જનરેટર એ લોકો લગાવી શકે। જ્યારે અહીંયા સ્કૂલ સાથે સ્કૂલના જે મેડમ છે એમની સાથે વાત કરવામાં આવી તો મેડમ અમને એવું કહી રહ્યા છે કે એ તો બજેટ જોઈએ એના માટે। તો કેટલું બજેટ જોઈએ? તમારી સ્કૂલમાં આટલા છોકરાઓ ભણે તમે આટલી ફીસ લો છો તો તમારી પાસે એટલું બજેટ નથી 30 વર્ષથી તમારી સ્કૂલ ચાલે છે કે તમે એક જનરેટર મૂકી શકો। તમે પાવર કટને તમે કંટ્રોલમાં ના કરી શકો પણ જનરેટર મૂકીને એટલીસ્ટ છોકરાઓને લાઇટનો જે પ્રોબ્લેમ થતો હોય ફેનનો પ્રોબ્લેમ થતો હોય એનાથી સિક્યોર તો કરી શકો ને। તો અમારા દરેક પેરેન્ટ્સની આ જ માંગ છે કે તમે જનરેટર મુકાવો વહેલી તકે કેમ કે ચોમાસામાં મોસ્ટલી બધે જ પાવર કટના પ્રોબ્લેમ હોય છે અને છોકરાઓ સવારના 6 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી સ્કૂલમાં હોય એ લોકો કન્ટિન્યુ 3-4 કે 5 કલાક પાવર વગર ના રહી શકે। એમાં નાના છોકરાઓ તો બિલકુલ નહીં। કેટલા છોકરાઓને ચક્કરોના પ્રોબ્લેમ આવી જાય છે। કાલ ઉઠીને કોઈ છોકરાને કંઈ પ્રોબ્લેમ થશે તો સ્કૂલવાળા રિસ્પોન્સિબિલિટી લેશે જવાબદારી લેશે કે ભાઈ તમારા છોકરાને આ થયું એની જવાબદારી અમારી છે। તો મારી બસ એટલી જ માંગ છે કે વહેલી તકે जनरेटर મૂકવામાં આવે। आज मेरे स्कूल में कुछ पेरेंट्स अपने कंसर्न्स लेके आए थे जिसमें से काफ़ी कंसर्न्स हमने कल सॉल्व करने का प्रयत्न किया है और आगे जो कंसर्न्स बाकी हैं हम उनको एश्योर करते हैं कि उसको भी हम पॉजिटिवली सॉल्व करेंगे। उसके लिए हमने अभी प्राइवेट व्हीकल्स जिनके पास प्रॉपर डॉक्यूमेंट्स हैं और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करते हैं उनको हम अब अलाउ करेंगे टू कम इनसाइड। और
फिर वी हैव टू टेक केयर ऑफ सेफ्टी ऑल्सो, तो हम जो प्राइवेट व्हीकल्स हैं उन्हीं प्राइवेट व्हीकल्स को अलाउ करेंगे जिनके पास प्रॉपर डॉक्यूमेंटेशंस होंगे और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करेंगे। जी, अभी बीच में पावर कट हुआ था जीबी का, और जो बीच में एक स्टॉर्म हिट किया था उसके वजह से भी पावर इश्यूज थे, जिसको हमने रिजॉल्व करने की कोशिश स्टार्ट कर दी है। स्कूल प्रोवाइड करता है स्नैक्स, और क्वालिटी स्नैक्स प्रोवाइड करता है, और जो भी कंसर्न्स हैं पेरेंट्स के रिलेटेड स्नैक्स वो भी हम रिजॉल्व करेंगे।